નમસ્કાર દોસ્તો, બ્લડ પ્રેશર વિશે જેટલું કહીએ તેટલું ઓછું. બ્લડ પ્રેશર એ કોઈ રોગ નથી, પણ શરીરમાં થતા કોઈ નુકસાનની પ્રતિક્રિયા છે. શરીરની જરૂરિયાત મુજબ બ્લડ પ્રેશરમાં વધારો કે ઘટાડો કિડનીની પ્રતિભાવ પર આધારિત છે. મતલબ કે જો વ્યક્તિનો આહાર અને જીવનશૈલી આદર્શ હોય તો કિડનીમાં શોષાયેલો કચરો યોગ્ય રીતે ફિલ્ટર થશે અને કિડની સામાન્ય બીપી પર કાર્ય કરવાનું ચાલુ રાખશે, જેથી કોઈ પણ સ્વસ્થ વ્યક્તિનું બ્લડ પ્રેશર તેની તાસીર પ્રમાણે જ રહેશે અને તે વ્યક્તિ માટે તે બીપી આદર્શ ગણવું. હકીકતમાં કોઈ પણ વ્યક્તિ જે પોતાના શરીરમાં પોતાના બ્લડ પ્રેશરને લઈને સારું અનુભવે છે એ પ્રેશરનો અંક તેના માટે ઉત્તમ ગણાય. આ અંક એટલે ઉપરના દબાણ અને નીચેના દબાણનો રેશિયો. વ્યક્તિની તાસીર મુજબ ઉપરનું દબાણ 105 થી લઈ 140 અને નીચલું દબાણ 70 થી લઈ 90 સુધી હોઈ શકે છે. બ્લડ પ્રેશર બે પ્રકારના હોય છે. હાઈ બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર, જેને આપણે હાઇપરટેન્શન પણ કહીએ છીએ, અને લો બીપી એટલે કે લો બ્લડ પ્રેશર, જેને આપણે હાઇપોટેન્શન પણ કહીએ છીએ. હાઈ અથવા લો બંને પ્રકારના બ્લડ પ્રેશરમાં બે પ્રકારના દબાણ હોય છે, જેને અપર પ્રેશર એટલે કે ઉપરનું દબાણ અને લોઅર પ્રેશર એટલે કે નીચેનું દબાણ કહેવામાં આવે છે. જ્યારે હૃદય ધબકે છે ત્યારે હૃદયના સ્નાયુ સંકોચાઈને ઓક્સિજનથી ભરપૂર લોહીને રક્તવાહિનીઓમાં પમ્પિંગ કરે છે, ત્યારે જે દબાણ આવે છે તેને અપર પ્રેશર અથવા તો તેને સિસ્ટોલિક પ્રેશર પણ કહેવામાં આવે છે. અને જ્યારે હૃદયના સ્નાયુઓ સંકોચાયા પછી શિથિલ થાય છે ત્યારે રક્તવાહિનીઓ પર જે દબાણ આવે છે તેને લોઅર પ્રેશર અથવા તો તેને ડાયસ્ટોલિક પ્રેશર કહે છે. આજે તબીબી વિજ્ઞાનમાં સિસ્ટોલિક એટલે કે ઉપરનું 120 mmHg નું ઉપરનું દબાણ અને ડાયસ્ટોલિક એટલે કે 80 mmHg નું નીચેનું દબાણ સામાન્ય માનવામાં આવે છે. આ mmHg એટલે મિલીમીટર ઓફ મર્ક્યુરી. આજે ઉપરનું દબાણ 120, નીચેનું દબાણ 80, આ પ્રેશરને આદર્શ માનવામાં આવે છે, એટલે કે 120/80. જો બીપીનું પ્રેશર ઉપરનું જે છે એ દબાણ 130 અને નીચેનું દબાણ 85 થી વધી જાય તો તેને હાઈ બીપીની શરૂઆત માનવામાં આવે છે, અને લો બીપી માટે એની બોર્ડર રેન્જ જે છે તે ઉપરનું દબાણ 105 અને નીચેનું દબાણ 70 માનવામાં આવે છે. હવે બીપીનો ઇતિહાસ તપાસીએ તો 1970 સુધી બીપીનો જે દબાણ છે તેમાં ઉપરનું દબાણ 180 અને નીચેનું દબાણ 110 માન્ય રાખવામાં આવ્યું હતું. 1970 થી 1993 સુધી બીપીમાં ઉપરનું દબાણ 160 અને નીચેનું દબાણ 100 માન્ય રહ્યું. ત્યારબાદ જેએનસી નામની એક સંસ્થા છે, એમણે બીપીમાં ઉપરના દબાણને 140 અને નીચેના દબાણને 90 સુધી માન્ય રાખ્યું. ખરેખર 2018માં કોક્રેન ડેટાબેઝના રિપોર્ટ મુજબ જેનું બીપી ઉપરનું દબાણ 160 અને નીચેનું દબાણ 100 ની નીચે હોય તેણે દવા લેવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે એવું એમણે કહ્યું. આથી જો લગાતાર બીપી ઉપરનું દબાણ 160 અને નીચેનું દબાણ 100 થી વધુ રહે તો જ દવા લેવાનું કહેવામાં આવ્યું હતું. જે આજે વેપારી મિત્રોએ બ્લડ પ્રેશરમાં ઉપરનું દબાણ 120 અને નીચેનું દબાણ 80 સુધી નીચે લાવી દીધું છે. આમ કરવું દરેકના શરીર માટે સારું નથી હોતું. ખરેખર તો માણસની તાસીર મુજબ આ બીપીનો અંગ જે છે એ અલગ અલગ હોય છે.
આજે આપણી ખાવાની આદતોમાં જંતુનાશકો અને આપણી તણાવપૂર્ણ જીવનશૈલીને કારણે બીપીનો અંક ઉપરનું દબાણ 145 અને નીચેનું દબાણ 95નું એ છે એ વધારે ગણાય છે. એટલે સારી હેલ્થ માટે ખાવાની આદતો અને જીવનશૈલીમાં સુધારો કરીને આ દબાણ ઓછું કરવું જોઈએ. પરંતુ અમુક કિસ્સાઓમાં ઉપરનું દબાણ વધીને 160 અને નીચેનું દબાણ 100 સુધી વધી જાય અને વારંવાર આ વધારો ચાલુ રહે તો કિડની સમસ્યાઓ અથવા મગજના સ્ટ્રોક તરફ એ વાત દોરી જાય છે. તેની તરત અવશ્ય અને એકદમ સારી રીતે સારવાર કરવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં ઉપરનું દબાણ 140ની આસપાસ અને નીચેનું દબાણ 90ની આસપાસ હોય અને એની યોગ્ય સારવાર છતાં પણ દબાણ ઓછું થતું નથી તો એ વ્યક્તિ માટે આ દબાણ સામાન્ય કહેવાય. છતાં ઘણા કિસ્સામાં દવા લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. એવી જ રીતે લો બીપીનો રેશિયો જે છે એમાં ઉપરનું દબાણ 105 અને નીચેનું દબાણ 70 mmHg માન્ય છે. અને એમાં અમુક કિસ્સાઓમાં ઉપરનું દબાણ એટલે કે લો બીપીના અમુક કિસ્સાઓમાં ઉપરનું દબાણ જે છે તે 105 થી ઘટીને 90 અને નીચેનું દબાણ 70 થી ઘટીને 60ની નીચે આવી જતું હોય અને તેની સારવાર વિના આમ વારંવાર ચાલુ રહેતું હોય તો લોહીના ઓછા ફોર્સને કારણે હૃદય, કિડની કે મગજ સહિત કોઈ પણ ઓર્ગન્સને એ નુકસાન થઈ શકે છે. આજની લાઈફસ્ટાઈલ અને ખાનપાન મુજબ જો હાઈ બીપીમાં ઉપરનું દબાણ 145 અને નીચેનું દબાણ 90 થી ઉપર હોય અને લો બીપીમાં ઉપરનું દબાણ 95 અને નીચેનું દબાણ 65 થી નીચે હોય તો બીપીની આ સ્થિતિ સારી ન કહી શકાય. આ સ્થિતિમાં પીડિતે એલોપેથીની દવાનો સહારો લઈ જેમ બને તેમ વહેલી તકે બીપીને કંટ્રોલ કરવું જોઈએ. પણ લાંબા ગાળે આ દવાની કિડની કે હૃદય જેવા ઓર્ગન્સ પર આડઅસર થતી હોય છે. આનાથી બચવું હોય તો એના માટે સમયસર નિષ્ણાત આયુર્વેદ કે નેચરોપેથીની મદદથી એના યોગ્ય પ્રાણાયામ કરવા જોઈએ, યોગ્ય એનું ખાનપાન હોવું જોઈએ, યોગ અને લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીને આ રોગમાંથી કાયમી છુટકારો મેળવવો જોઈએ અને એ છુટકારો મેં મેળવ્યો છે. મેં હાઈ બીપી કંટ્રોલ કરવા માટે 27 વર્ષ સુધી ટેલેક-ડી નામની ગોળી લીધી હતી. ટેલેક-ડી આ જે આ ગોળી છે આ મેં લીધેલી હતી. હવે મારે 18 ઓક્ટોબર 2019 થી એ દવા બંધ છે. આ એક ટેબ્લેટ મારી મેં છેલ્લી જે લીધેલી 18 ઓક્ટોબર 2019 ત્યારથી આ સ્ટ્રીપ મારી પાસે પડી છે. આમાંથી મેં કોઈ આજે વાપરી નથી. આજે પણ મારા બીપીનું અપર પ્રેશર 115 થી 130 અને લોઅર પ્રેશર 85 થી 75 આસપાસ રહે છે અને એ સ્થિતિમાં હું ગુડ ફિલિંગ અનુભવું છું. આજે કોઈક વાર ઉપરનું દબાણ 130 થી ઉપર કે 115 થી નીચે જાય અથવા તો નીચેનું દબાણ 85 થી ઉપર કે 75 થી નીચે જાય તો મગજ એલર્ટ સિગ્નલ બતાવે છે. એ સિગ્નલ સમજવાની થોડી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. મારા કેસમાં કહું તો બીપી થોડું પણ ઉપર જાય ત્યારે મગજ બહાર તરફ ખેંચાણ અનુભવે છે એટલે કે સ્ટ્રેસ અનુભવે છે અને બીપી થોડું પણ નીચે જાય ત્યારે મગજ અંદર તરફ ખેંચાણ એટલે કે કોમ્પ્રેસ અનુભવે છે. જો કે દરેક માટે આમ થવું જરૂરી ન પણ હોય. તમારી તાસીર મુજબ તમારા સિગ્નલ તમારે ઓળખવા પડતા હોય છે. દોસ્તો, હાઈ બીપી કે લો બીપી હોય બંનેની નેચરલ ઔષધિ કિચનમાં વપરાતા શાકભાજી અને મસાલા ખૂબ જ સારું પરિણામ આપે છે. હવે પછી હાઈ બીપી અને એ પછી લો બીપી વિશે વિસ્તારથી ચર્ચા કરશું. આજે બસ આટલું જ. મિત્રો, મારા યુટ્યુબ વિડીયોઝ લાઈક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો. જો તમને ગમે તો શેર પણ કરી શકો છો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી હેલ્થ સંબંધી મારી વાતો સમયે સમયે તમારા સુધી પહોંચી શકે. આભાર.